નમસ્કાર, હું ખુશી પરીખ. આઈટીઆઈ દ્વારા ચાલતા વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. આજનો મારો ટૉપિક છે કેરેક્ટરિસ્ટિક્સ અને પ્રોપર્ટીઝ ઓફ ફાઇબર્સ. ફાઇબરના ગુણ, તત્વો અને એના યુઝીસ. આના વિશે હું તમને માહિતી આપીશ. આ સાથે તમને સાથે એક પીપીટી અને વિડીયો દ્વારા આખો ટૉપિક સમજાવવામાં આવશે. વિડીયો ફક્ત અને ફક્ત ખાલી આ ટૉપિકના પ્રેઝન્ટેશન માટે છે. તાલીમાર્થીઓના રેફરન્સ માટે જ આ વિડીયો યુઝ કરવામાં આવ્યો છે. આપણે પીપીટીના માધ્યમથી આ ટૉપિકને સમજવાનું ચાલુ કરીએ. ટેક્સટાઇલ ફાઇબર એન્ડ ઇટ્સ પ્રોપર્ટીઝ. ટેક્સટાઇલ ફાઇબર્સ, જેમ આપણે જાણીએ કે બે પ્રકારના ફાઇબર્સ હોય છે, મેનમેડ અને નેચરલ. અને બે અલગ અલગ રીતે એનું વિભાજન થતું હોય છે. તો સૌથી પહેલાં આપણે ટેક્સટાઇલ ફાઇબર્સ. ટેક્સટાઇલ ફાઇબર કાં તો સિન્થેટિક હોય અને કાં તો વીવિંગ કરેલા હોય. એની પ્રોપર્ટીઝ, પ્રાઇમરી પ્રોપર્ટીઝ અને સેકન્ડરી પ્રોપર્ટીઝ. Primary properties, they are essential properties which are particularly fiber must possesses in under the perform as a textile fiber. They are like prerequisite or mandatory properties that textile fiber should process. Primary properties માં એવું છે કે જે બેઝિક તાતણા હોવા જોઈએ, એ અપ ટુ ધ માર્ક હોવા જોઈએ, કે જે મેનમેડ ફાઇબર્સ કે જે ફેબ્રિક બનવામાં આપણને યુથફુલ લે. પ્રાઇમરી પ્રોપર્ટીઝમાં એની લેન્થ, એની ટેન્સિટી એટલે એ કેટલું સ્ટ્રેન્થ છે એ ચેક કરવામાં આવે. કોહેસિવનેસ ઓર સ્પિનિંગ ક્વોલિટી, કેટલું ટ્વિસ્ટ થાય તો બી તૂટે નહીં એ ચેક કરવામાં આવે. ફ્લેક્સિબિલિટી, કેટલું ફ્લેક્સિબલ છે. અને યુનિફોર્મ, એક સરખા ટ્વિસ્ટ કે એક સરખું હોવું જોઈએ. લેન્થ અને વિથ, લેન્થ અને વિથનો રેશિયો મિનિમમ 1:100 હોય છે. ધેટ મીન્સ કે એનું મેઝરમેન્ટ એક ટ્વિસ્ટ 100 પ્રમાણે હોય છે. આ એનું બાયફર્કેશન છે. ફાઇબર્સ, એનું લેન્થ અને વિથનો રેશિયો કેવો છે. કોટન તો એનું 1400, વૂલ તો 8000, ફ્લેક્સ છે તો 170 અને સિલ્ક છે તો 33,000, 3,30,000 જેટલું હોવું જોઈએ છે. ટેન્સિટી, ટેન્સિટી રિફર્સ ટુ ધ સ્ટ્રેન્થ, એટલે એ કેટલું સ્ટ્રેન્થ છે ફાઇબરનું, એના માટે આ વર્ડ યુઝ થતો હોય છે. કેવું હોવું જોઈએ ફાઇબર? આ ફાઇબર એટલે એટલું સ્ટ્રેસ કે એનું ચેકિંગ કરવામાં આવે ત્યારે બંને બાજુથી ખેંચવામાં આવે તો એટલું સ્ટ્રેન્થફુલ હોવું જોઈએ કે એ તૂટે નહીં. આ બધી પ્રોપર્ટીઝ છે ટેક્સટાઇલ ફાઇબર્સની. ટેન્સિટી, તો એનું ટેન્સિટીનો ચાર્ટ છે. કોટન કેટલા ગ્રામે કેટલું હોવું જોઈએ, જે 3.0 થી 4.9. જ્યુટ છે એ 3 to 5.8. ફ્લેક્સ છે એ 2.6 થી 7.7. સિલ્ક છે એ 2.4 થી 5.1. વૂલ છે એ 1.1 થી 1.7. આ બધા ઇન્ડસ્ટ્રીયલ ટર્મ્સ અને ઇન્ડસ્ટ્રીયલ આંકડા છે જેના પર એ લોકો ફાઇબર્સ બનાવે છે. સ્પિનિંગ ક્વોલિટી, સ્પિનિંગ ક્વોલિટી ઓર કોહેસિવનેસ કેવું હોવું જોઈએ? સ્પિનિંગ ક્વોલિટી એવું છે કે ફાઇબર એકબીજા સાથે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં સ્ટિક થઈ જાય, એટલે એક સાથે જોઈન્ટ થઈ જાય. Staple fibers are shorter fibers and are measured in centimeters and inches. જે આપણને કોઈ બી પ્લાન્ટ્સમાંથી મળતા હોય છે એ રેશા હોય છે, એટલે એ નાના અને શોર્ટ હોય છે. અને એવી જ રીતે ફિલામેન્ટમાંથી મળતા એ લાંબા હોય છે, તો એને તાતણા બનાવવા ઇઝી હોય છે. જેમ કે જોઈ શકીએ છીએ, સિલ્ક છે એ ફિલામેન્ટ ફાઇબર છે અને એ લોંગ હોય છે. એવી જ રીતે કોટન અને જ્યુટ છે એ સ્ટેપલ ફાઇબર છે જે શોર્ટ હોય છે. Cohesiveness. Staple fibers extremely cohesiveness or stickiness in different ways. Cotton fibers exhibits its cohesiveness by its cross-sectional structure. Its cross-sectional structure is kindly shaped because of convolutions, which are indentation of structure of the cotton fiber. એટલે કોટન ફાઇબર છે એનું જોઇન્ડિંગ કે બોન્ડિંગ એની અંદર ગૂંચળા જે થાય છે એના લીધે હોય છે. નીચે આપણે જોઈ શકીએ છીએ જે કોટન હોય છે એ જ્યારે હોય છે ત્યારે આવું હોય છે, કિડની શેપ્ડ, જે આપણે પહેલાં જાણ્યું એમ કિડની શેપ્ડના ફોર્મમાં હોય છે અને એના પછી એવી જ રીતે એનું
થ્રેડ્સમાં કન્વર્ટ થાય છે. હવે વૂલનું જોઈએ તો લોન્જિટ્યુડલ સ્ટ્રક્ચર ઓફ વૂલ ફાઇબર હેઝ સેરેટેડ એજીસ રિસેમ્બલિંગ અ પાઇન ટ્રી. આવી રીતના હોય છે વૂલના રેશા, જે નીચે ફોટોમાં બતાવ્યું છે એ રીતના હોય છે. વૂલની સ્પિલિંગ ક્વોલિટી, અગેન એનું ટ્વિસ્ટિંગ, અને એ એટલું શાર્પ હોવું જોઈએ કે એ એક સાથે ટ્વિસ્ટ થઈ જાય. સિલ્ક ફાઇબરનું આ છે કે કેવું હોય છે અંદરથી. ઇટ્સ અ ગમ લાઇક સબસ્ટન્સ વિચ એડ્સ ઇન હોલ્ડિંગ ધ ફાઇબર્સ ટુગેધર ડ્યુરિંગ ધ સ્પિનિંગ ઓફ ધીસ ફાઇબર્સ. નેચરલ ગમ લાઇક સબસ્ટન્સ હોય છે જેને જોઈન્ટ કરી રાખે છે ફાઇબર્સ બનાવવા માટે. એનું ક્રોસ સેક્શનલ અને લોન્જિટ્યુડ વ્યૂ છે. ફ્લેક્સિબિલિટી કેવી હોવી જોઈએ? ફ્લેક્સિબિલિટી ઇઝ ધી એબિલિટી ઓફ ફાઇબર ટુ બેન્ડ વિધાઉટ બ્રેકિંગ ડ્યુરિંગ ધ યાર્ન મેન્યુફેક્ચરિંગ. યાર્ન મેન્યુફેક્ચરિંગ એટલે આપણે જે તાતણા બનાવીએ છીએ એના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દ્વારા, કે એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસના ટાઈમે એની ફ્લેક્સિબિલિટી સ્ટ્રોંગ હોવી જોઈએ કે ઇન બિટવીન એ યાર્ન બને, તૂટે નહીં. જેટલા એ સ્ટ્રોંગ નહીં હોય એટલા તૂટતા જશે તો યાર્ન એટલા સ્ટ્રોંગ બનશે નહીં. Many substances in natural assembling fibers forms but cannot be practically textile fibers because they are stiff and brittle. અમુક ફાઇબર્સની ફ્લેક્સિબિલિટી એવી હોય છે કે જે બહુ બ્રિટલ, થિક હોય છે, તો યાર્ન બનવામાં એ પ્રોસેસમાં એ જલ્દી ઇઝીલી એકોમોડેટ થતા નથી. યુનિફોર્મિટી એટલે એક સરખું, યુનિફોર્મ હોવું જોઈએ. તો ગુડ ક્વોલિટી ઓફ યાર્ન બનાવવા માટે યુનિફોર્મિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. સિન્થેટિક ફાઇબર્સ જે હોય છે એ વધારે યુનિફોર્મ હોય છે કારણ કે એ એક મેનમેડ દ્વારા બનાવવામાં આવે છે, જ્યારે નેચરલ ફાઇબર્સની યુનિફોર્મિટી એટલી બધી હોતી નથી, તો એને કોઈ પણ સિન્થેટિક ફાઇબર સાથે બ્લેન્ડ કરવામાં આવે છે. આ બધી હતી પ્રાઇમરી પ્રોપર્ટીઝ. હવે સેકન્ડરી પ્રોપર્ટીઝ. ધીસ આર ડિઝાયર્ડ પ્રોપર્ટીઝ વિચ આર પર્ટિક્યુલરલી ટેક્સટાઇલ ફાઇબર્સ માઇટ પોઝેસ ઓર નોટ. આ બધી ડિઝાયર્ડ એટલે આપણને જે જોઈએ છે એવી પ્રોપર્ટીઝ છે જે એની અંદર હોતી નથી, જે એડ કરવામાં આવે છે, એ બધી છે સેકન્ડરી પ્રોપર્ટીઝ. ટેક્સટાઇલ ફાઇબર્સ માઇટ પોઝેસ few of these properties and not necessary in all of them. Secondary properties increases the value of textile fibers in its intended use. બધી જ પ્રોપર્ટીઝ બધામાં હોતી નથી, એટલે બધા જ ફાઇબર્સ, ફેબ્રિક્સ અલગ અલગ હોય છે, સેમ હોતા નથી. સેકન્ડરી પ્રોપર્ટીઝમાં આપણે જોઈશું ફિઝિકલ શેપ, એનું લસ્ટર, સ્પેસિફિક ગ્રેવિટી, ઇલોંગેશન અને ઇલાસ્ટિસિટી, મોઇશ્ચર રિગેન, રેઝિલિયન્સી અને થર્મલ બિહેવિયર. ફિઝિકલ શેપ એટલે એ કયા શેપમાં કેવું હોય છે એ જોઈશું. લસ્ટર એટલે એનું લુક, શાઇની, ગ્લોસી, ડલ કેવું હોય છે એ જોઈશું. સ્પેસિફિક ગ્રેવિટી એટલે એ કેવી રીતનું બ્લેન્ડ થાય છે, એની થિકનેસ કેટલું ઇલાસ્ટિક થાય છે એ જોઈશું. ઇલોંગેશન એન્ડ ઇલાસ્ટિસિટી રિકવરી, ખેંચાય અને એના ફોર્મમાં પાછું આવી જાય છે કે એવું ને એવું રહે છે એ ચેક થશું. મોઇશ્ચર રિગેન અને મોઇશ્ચર કન્ટેન્ટ. મોઇશ્ચર રિગેન કે કેટલું મોઇશ્ચર એબ્ઝોર્બ કરે છે અને કેટલું નથી કરતું અને કેટલું ઇઝીલી છોડી દે છે એ ચેક કરીશું. રેઝિલિયન્સી અને એટલે કેટલું ક્વોલિટીમાં કેટલું રહે છે એ જોઈશું. થર્મલ બિહેવિયર કે કોઈ બી ટેમ્પરેચરમાં એ કેવું રહે છે એ આપણે જોઈશું. ફિઝિકલ શેપ. Physical shape comprises of longitude and cross-sectional structure of the textile fibers. Each textile fiber has its own physical shape. Natural fibers have surface irregulation, while the shape of the synthetic fiber depends on the shape of the spinneret or mold through which it is extracted. Natural fibers નું surface irregulation હોય છે કારણ કે નેચરલ ફાઇબર છે એટલે સ્મૂથ, રફ, અલગ અલગ વસ્તુ હોઈ શકે. જ્યારે સિન્થેટિક ફાઇબર્સમાં આપણે જોઈએ એવી જ ક્વોલિટી આપણને મળે છે અને અલગ અલગ ફિલામેન્ટમાંથી નીકળતા હોય છે, તો એના પર ડિપેન્ડ હોય છે કે એ કેવી ક્વોલિટી આપણને આપી શકશે. આ રીતે હોય છે ક્રોસ સેક્શનલ અને લોન્જિટ્યુડ વ્યૂ ઓફ કોટન ફાઇબર. કોટન ફાઇબર આપણે પહેલાં જોયું છે કિડની શેપ્સનું હોય છે, પછી રેગ્યુલર કોટન અને મર્સરાઇઝ કોટન, જેને બ્લેન્ડ કરીને બનાવવામાં આવે છે. ક્રોસ સેક્શનલ લોન્જિટ્યુડ ઓફ સિલ્ક ફાઇબર. સિલ્ક ફાઇબર જેમ પહેલાં જાણ્યું એમ
એક નેચરલ ગ્લુથી અટેચ્ડ હોય છે, જે આ રીતનું દેખાતું હોય છે અને પછી અલગ અલગ વ્યૂઝ છે એના જે અલગ અલગ શેપ્સમાં દેખાતા હોય છે. લસ્ટર એટલે એનું ટેક્સચર. લસ્ટર ઇઝ ધ શાઇન ઓર શીન ઓફ અ ટેક્સટાઇલ ફાઇબર. ટેક્સટાઇલ ફાઇબર કેન બી શાઇની, મોડરેટ, શાઇની ઓર ઇવન ડલ. જેમ પહેલાં જ કીધું, ટેક્સટાઇલ ફાઇબર્સ આપણે ધારીએ એવા કરી શકીએ. શાઇનીથી લઈને મીડિયમ ગ્લોસીથી લઈને ડલ બધી જ વસ્તુ પોસિબલ છે. એમંગ્સ નેચરલ ફાઇબર્સ, સિલ્ક ઇઝ ધ શાઇની એન્ડ લસ્ટરસ. નેચરલ ફાઇબર્સમાં જોવા જઈએ તો સિલ્ક જે છે પોતે એક શાઇની ફેબ્રિક છે, જે નેચરલ શાઇન છે. જ્યારે ટેક્સટાઇલ્સમાં શાઇન લાવવી પડતી હોય છે, નેચરલ ફાઇબર્સમાં સિલ્ક જ એક એવું ફેબ્રિક છે જેની પોતાની શાઇન છે. સિન્થેટિક ફાઇબરમાં જોવા જઈએ તો વિસ્કોસ રેયોન એક લસ્ટરસ ફેબ્રિક છે. લસ્ટર ઓફ અ ટેક્સટાઇલ ફાઇબર વેરી ઓફન ડિપેન્ડ્સ ઓન ધી ફિઝિકલ શેપ. કઈ રીતે એને મેન્યુફેક્ચર કરવામાં આવે છે, તો જે રીતે લાઇટનો પ્રકાશ એની પર પડે છે એ રીતે એની શાઇન અને ગ્લોસ નક્કી થાય છે. સિલ્ક હેઝ અ સ્મૂથ સ્ટ્રક્ચર. When lifts falls on a smooth surface, it reflects. Hence, silks look shiny. નેચરલ ફાઇબર્સમાં સિલ્ક જ એવું સબસ્ટન્સ છે જે એનું લસ્ટર એટલે એ લૂઝ પણ હોય છે, શાઇની પણ હોય છે. Whereas cotton has indentation or irregular structure. Hence, when light falls on it, breaks and does not reflect. ફરીથી આપણે જોઈએ સિલ્કને તો એ રાઉન્ડ હોય છે, એના એક એક કણ રાઉન્ડ હોય છે, તો લાઇટ એના પર રિફ્લેક્ટ થઈને પાછી આવે તો આપણને શાઇન મળે. એવી જ રીતે કોટનનું સ્ટ્રક્ચર જોઈએ તો અનઇવન આડુવાળું હોય છે. લાઇટ ક્યાંય બી એના પર રિફ્લેક્ટ થાય તો એ સેમ ફોર્મમાં પાછી ના આવે, અનઇવન એટલે એની શાઇન આવે નહીં. સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટી એટલે એની ડેન્સિટી, એની થિકનેસ, એનું વજન. ઘણીવાર આપણે એમ કહીએ કે આનું વજન વધારે છે, કે આ ફેબ્રિક જાડું છે, આ ફેબ્રિક પહેરવામાં કમ્ફર્ટેબલ નથી, તો એ એની ગ્રેવિટી કે એની ડેન્સિટી ઉપર ડિપેન્ડ કરે છે. ડેન્સર ધ ફેબ્રિક હેવ મોર સ્પેસિફિક ગ્રેવિટી દેન લાઇટર ફેબ્રિક. જેટલું થિક ફેબ્રિક એટલું એ પડ્યું રહેશે, એનો ફ્લો નહીં હોય. કોટન વિથ અ સ્પેસિફિક ગ્રેવિટી ડેન્સ, દેન સિલ્ક વિથ અ સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ ઓલ્સો ડેન્સ. સિલ્ક થિક હોય તો એ બી એક જગ્યાએ પડ્યું રહેશે, તો એ ફ્લોઈ નહીં હોય. એવી જ રીતે કોટનમાં બી ગ્રેવિટી વધારે હશે તો એ ફ્લોઈ નહીં હોય, અને ગ્રેવિટી ઓછી હશે તો એ એકદમ ફ્લોઈ રહેશે. ગ્રેવિટી ઓફ સમ કોમન ફાઇબર્સ. કોટનની ગ્રેવિટી કેટલી હોવી જોઈએ? 1.54 થી 1.56, તો એ નેચરલ ગ્રેવિટીની અંડર આવતું હોય છે. એવી જ રીતે ફ્લેક્સ તો 1.50, જ્યુટ તો 1.48, સિલ્ક તો 1.34, વૂલ તો 1.30 થી 1.38. બાકી ગ્રેવિટી એની વધશે તો એની થિકનેસ વધશે અને એ આપણને પહેરવામાં જાડું પડશે. વિસ્કોસ રેયોન 1.52, નાયલોન 1.14. ઇલોંગેશન. ઇલોંગેશન એટલે એની સ્ટ્રેચેબિલિટીની ક્ષમતા. કેટલું સ્ટ્રેચ થાય છે કે કેટલું ખેંચાય છે. ઘણા ફેબ્રિક્સ આપણે જોઈએ તો ખેંચ્યા પછી એના મૂળ સ્વરૂપમાં આવતા નથી, કે ધોયા પછી લૂઝ થઈ જાય છે તો એના મૂળ સ્વરૂપમાં નથી આવતા, અને ઘણા ધોયા આપણને એવું લાગે કે લૂઝ થઈ ગયું છે, પણ ફરીથી જ્યારે એને પ્રેસ કરીને પહેરવામાં આવે તો એના મૂળ સ્વરૂપમાં પાછા આવી જતા હોય છે. તો આ એની ઇલોંગિનેશન કે એના સ્ટ્રેચેબિલિટી ઉપર ડિપેન્ડ હોય છે. સ્ટ્રેચેબિલિટી ઇઝ ઓલ્સો કોલ્ડ ઇલોંગેશન ઓર એક્સટેન્શન. ઇલોંગેશન ઇઝ એક્સપ્રેસ્ડ એઝ અ પર્સન્ટેજ. ઇલાસ્ટિક રિકવરી તો કેવું હોવું જોઈએ? ઇલાસ્ટિક રિકવરી ઇઝ ધ એબિલિટી ઓફ ટેક્સટાઇલ ફાઇબર રિટર્ન ટુ ઇટ્સ ઓરિજિનલ લેન્થ આફ્ટર being elongated. If a fiber returns to its original length from a specific amount of elongation, it is said that 100% elastic recovery. જેમ પહેલાં જ કીધું એમ, જો કે ફાઇબર્સને અમુક એમાઉન્ટમાં ખેંચવામાં આવે અને એની જ પોઝિશન પર પાછું આવી જાય તો એ 100% ઇલાસ્ટિક છે. જેમ કે સ્ટ્રેચેબલ ફેબ્રિક્સ હોય છે, એમાં આપણને ઇલાસ્ટિસિટી ઇઝીલી જોવામાં આવે છે. મોઇસ્ચર રિગેન અને મોઇસ્ચર કન્ટેન્ટ. અમુક ફાઇબર્સ કે અમુક ફેબ્રિક્સ હોય છે એનામાં પોતાનામાં મોઇસ્ચર હોવાથી એ ડેન્સ હોય છે, જે ઇઝીલી કોઈ બી મોઇસ્ચર એબ્ઝોર્બ કરી લેતું હોય છે. ટેક્સટાઇલ ફાઇબર્સ કે નેચરલ ફાઇબર્સમાં ક્વોલિટી આપણને વધારે જોવા મળે છે.
Fibers with good moisture regain and moisture content will accept dyes and chemicals more readily than fiber with low moisture regain and moisture content. જ્યારે આપણે કોઈ બી ફાઇબરને ડાઈંગ કરીએ છીએ ત્યારે એ જોવા મળે છે કે એની મોઇસ્ચર રિગેન કે એનું મોઇસ્ચર કન્ટેન્ટ કેટલું છે. મોઇસ્ચર એબ્ઝોર્બન્સી એનું સારું હોય તો એ ડાઈના કલર્સ, ડાઈંગ મટીરિયલ બધું ઇઝીલી એબ્ઝોર્બ કરીને આપણને ગુડ રિઝલ્ટ આપતું હોય છે. જ્યારે એનું એબ્ઝોર્બિંગ ક્વોન્ટિટી કે એક્ઝોર્બન જે બી એની પ્રોસેસ હોય છે એ લેસ હોય છે તો એ આપણને લેસ એબ્ઝોર્બ કરે એટલે ડાઈઝ કે જે છે એ જેટલા પોર્શનમાં થવી જોઈએ એટલું થાય નહીં. રેઝિલિયન્સી is a textile fiber is the ability to return back to its original shape, crushed, compressed or deformed. કોઈ બી ફેબ્રિક કે ફાઇબર એને કરચલી પડે તો જે ઇઝીલી પાછું આવી જાય એને આપણે રેઝિલિયન્સી કહીએ. જેમ કે કોટન, લિનન આ બધામાં આપણને રેઝિલિયન્સી ના જોવા મળે. કરચલી પડે પછી વધારે પડતા સ્ક્વીઝડ રહે અને પ્રેસ કર્યા પછી જ એની રેઝિલિયન્સી પાછી આવે. જ્યારે સિન્થેટિક ફાઇબર્સમાં એ વસ્તુ આપણને ઇઝીલી જોવા મળે કે એ લોકો ફેબ્રિક્સ કે ફાઇબર્સ કશે બી આપણે યુઝ કરીએ તો એ પાછા એઝ ઇટ ઇઝ સ્મૂથ રહે, ક્રીઝ કરચલી એમાં દેખાય નહીં. રેઝિલિયન્સી પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ક્રીઝ રિકવરી ઓફ અ ફેબ્રિક. આપણને જેન્ટ્સ શર્ટ, પોલિએસ્ટર ફેબ્રિક એમાં ઇઝીલી જોવા મળે કે એમાં કરચલી પડતી નથી, એવા ને એવા સ્મૂથ રહે. જ્યારે કોટન ફેબ્રિક્સ, કોટન શર્ટ્સ, લિનન શર્ટ્સ, કોટન કુર્તાઝ એમાં બેઠીએ ઉઠીએ તો આપણને કરચલી પડે તો એ ક્રમ્બલ્ડ જ રહે છે એટલે એ લેસ રેઝિલિયન્સીવાળા ફેબ્રિક્સ ગણાય. Wool fiber has an excellent resiliency. The inherent crimp in the wool fiber acts like a coiled spring and bounces back to its original shape after the stress is released. જેમ દેખાય છે ફોટામાં આપણને કે વૂલ હોય છે એના પોતાના નેચરલ ટ્વિસ્ટ હોય છે, ટ્વિસ્ટેડ હોય છે તો એ કમ્પ્રેસ થાય, દબાય, સ્ક્વીઝ થાય તો અગેન એની પોતાની પ્રોપર્ટીઝમાં પાછું આવી જતું હોય છે. તો દેટ ઇઝ અ વેરી ગુડ ક્વોલિટી ઓફ વૂલ. એની રેઝિલિયન્સી એટલી બધી સારી છે કે ક્રિમ્પ, સ્ક્વીઝ, ટ્વિસ્ટ કશું બી થાય તો એના પોતાના જ શેપમાં પાછું આવી જતું હોય છે. થર્મલ બિહેવિયર. Thermal behavior is the reaction of textile fibers to heat. Textile fibers should withstand temperature used in processing. Natural fibers નેચરમાંથી બનતા હોય છે એ બી બર્ન થઈ જતા હોય છે પણ એની બર્નિંગ પ્રોસેસ સ્લો હોય છે કમ્પેરિંગ ટુ ધ મેનમેડ ફાઇબર્સ. મેનમેડ ફાઇબર્સ કે ટેક્સટાઇલ ફાઇબર્સ છે એ ઇઝીલી અને સ્પીડમાં બંધ થઈ જતા હોય છે જ્યારે નેચરલ ફાઇબર્સ ધીમે ધીમે બંધ થતા હોય છે. તો નેચરલ ફાઇબર્સની ગુડ ક્વોલિટી છે થર્મલ બિહેવિયરમાં, જ્યારે ટેક્સટાઇલ ફાઇબર્સના એ માઇનસ પોઈન્ટ છે કે ઇઝીલી જલ્દી બર્ન કે હીટ પકડી લેતા હોય છે. હવે આપણે એક વિડીયો દ્વારા જાણીશું અલગ અલગ ફેબ્રિક, ફાઇબર્સ અને એના યુઝીસ, જેના પરથી આપણને ખ્યાલ આવશે કે અલગ અલગ ફેબ્રિક્સના યુઝ ક્યાં ક્યાં અને કેવી રીતે થતા હોય છે. તો વિડીયોના માધ્યમથી આપણે જાણીશું અલગ અલગ ફાઇબર્સ અને એના યુઝીસ. Generally, a set number of yarns are used for the formation of fabrics. Also, various techniques are used for producing fabrics such as weaving, knitting, and felting. The type of fabrics varies by the fibers, the fabric formation techniques, machinery used for producing them, and finishing techniques. In this video, I'm going to introduce you the 10 most popular fabrics and their properties and uses. Welcome to Textile Vlog. Stay with us and enrich your textile knowledge. Satin fabric. Satin is more than just a soft, shiny fabric often used for fancy dresses. It typically has a glossy surface and dull back. Made from filament yarns, this is how it differs from satin, which is made from staple fibers. Originally silk, now also of filament man-made fibers with a highly lustrous surface. Properties. It is a flat and lustrous with a smooth surface, soft and good drapability. The surface slides easily for lining. The fabric is wrinkle resistant and it's poor resistant to abrasion.
The shorter floats like 4x1 or 1x4 and span fabrics may be tough, compact and durable with low luster. Uses: satin is commonly used in apparel as evening wear, lingerie, facings, hats, shirts, ties, sportswear and wedding gowns. Denim fabric. આની પહેલાં આપણે જોયું સાટિન ફેબ્રિક, એના પ્રોપર્ટીઝ, એના યુઝેસ, કે સાટિન ક્યાં યુઝ થતું હોય છે, એનું લશ્ચર કેવું હોય છે અને કેવી રીતના એ ફિલામેન્ટ યાર્ન્સમાંથી કન્વર્ટ થઈને બનતું હોય છે. તો આ હતું સાટિન ફેબ્રિક, એના પ્રોપર્ટીઝ અને એના યુઝેસ. એના પછી નેક્સ્ટ છે ડેનિમ. હવે આપણે ડેનિમના પ્રોપર્ટીઝ, યુઝેસ જોઈશું. Denim is one of the world's most iconic fabrics. Denim is made from rugged, tightly woven twill in which the weft passes under 2 or more wrap threads. Lengthwise, the yarn is dyed with indigo or blue dye. Horizontal yarns remain white. Properties of denim fabric. Denim is traditionally woven with 100% cotton yarn. However, today it's blended with polyester to control shrinkage and wrinkles and lycra to add stretch. Denim fabric is strong, durable. It's for long wearing. It resists snags and tears. Uses of denim fabric. In the past, it was used by workers as a safety wear. Day by day, its acceptability is increasing among consumers. In apparel, it is used as jeans, shorts, shirts, lightweight jackets, suits, sportswear, caps, evening wear and children clothes. આ હતું ડેનિમ ફેબ્રિકની પ્રોપર્ટીઝ અને યુઝેસ. જેમાં આપણે જોયું એમ ડેનિમના બંને તાતણા અલગ અલગ કલરના ડાઇટ હોય છે. એક બ્લુ હોય છે અને એક રેગ્યુલર વ્હાઇટ રહે છે. તો તમે ડેનિમ અંદરથી આપણે ઘણીવાર જોઈ શકીએ છીએ કે વ્હાઇટ લાગે અને ઉપરથી બ્લુ હોય છે. એના યુઝેસ આપણે જોયા, જે યુઝ્યુઅલી ડેનિમના જેકેટ્સ ને એના માટે યુઝ થતું હોય છે. ડેનિમ સાથે આજકાલ ફ્લેક્સ, એની ફ્લેક્સિબિલિટી અને સ્ટ્રેચનેસ માટે એમાં સિન્થેટિક ફાઇબર્સ મિક્સ કરવામાં આવે છે, જેના લીધે એની ડ્યુરેબિલિટી, થિકનેસ અને સ્ટ્રેચેબિલિટી વધી જતી હોય છે. આના પછી આપણે આ જોઈશું અને જાણીશું જ્યોર્જેટના પ્રોપર્ટીઝ અને યુઝેસ. Georgette. Georgette is a type of crepe fabric that is typically made from pure silk but can also be made from synthetic fibers like rayon, viscose, and polyester. Crepe Georgette is woven using tightly twisted yarns which create a slight crinkle effect on the surface. Georgette is sheer and lightweight and has a dull matte finish. Properties: uneven textured and has a crispy feel. It is a sheer fabric and lightweight. It has an elegant look but dull appearance. It's snagging more and is difficult to sew. Uses: Georgette used to manufacture saris, used for skirts, dresses, and various garment accessories. Sometimes it's used as interlining or lining. Drill fabric. આપણે જાણ્યું જ્યોર્જેટ વિશે, જે રફ હોય છે, ટ્વિસ્ટેડ ફેબ્રિક છે અને એના ટ્વિસ્ટના લીધે એનું ટેક્સચર થોડું રફ હોય છે, લાઇટ વેઇટ હોય છે અને ટ્રાન્સપેરન્ટ હોય છે. નેક્સ્ટ ફેબ્રિક છે ટ્વિલ ફેબ્રિક. આગળની માહિતી એના વિશે જાણીશું. A durable cotton fabric woven with a diagonal twill pattern. Usually 3 harness warp face left hand twills. Drill fabric usually made of carded yarns, generally on coarser count. Properties: it is medium to heavy weight. It is string and durable. It is breathable. It is tightly woven fabric. It has high tensile strength. Uses: the lighter weight drill is used as skirts, trousers, dresses, jacket, and household items. The heavyweight drill is used as work cloths, industrial uses, and wall coverings. Khaki drill is used as uniforms, and bore style drill is used as sails for sailing craft. ડ્રિલ ફેબ્રિક. ડ્રિલ ફેબ્રિક આપણે જે રીતે જોયું એના બહુ જ બધા યુઝેસ છે અને ફેબ્રિકના યુઝ કપડાથી લઈ અને શિપમાં જે એનો પડદો હોય છે ત્યાં સુધીના એના યુઝેસ છે.
ખાખી ડ્રેલ છે જે અગેન મિલિટરીમાં પોલીસમાં એમાં યુઝ થતું હોય છે. રેગ્યુલર ડ્રેલ ફેબ્રિક્સ વધારે પડતા જેન્ટ્સ ફેબ્રિક્સમાં યુઝ થતું હોય છે કારણ કે એનું વીવિંગ અને એનું બનાવટ એવી છે કે એવી જ રીતના યુઝ થતું હોય છે, એની થિકનેસ હોય છે. એટલા માટે ડ્રીલ ફેબ્રિકનો યુઝ વધારે પડતું પેન્ટ્સની બનાવવામાં થતું હોય છે. નેક્સ્ટ ફેબ્રિક આપણે જોઈએ. Fabric. Velvet is a type of woven tufted fabric in which the cut threads are evenly distributed with a short dense pile, giving it a distinctive feel. Similar to plush but shorter pile. Velvet pile is created by warp or vertical yarns, and velveteen pile is created by weft or fill yarns. Properties. It's smooth and softer. It is thick and bulky. Good warmth retention, good drape and fall and crease resistance properties. Uses. Velvet fabric is commonly used as evening wear, upholstery, curtains and cushions cover. વેલ્વેટ ફેબ્રિક જેમાં આપણે જોયું વધારે પડતું એ વોપ યાન્સથી જ બનતું હોય છે, એના લીધે એની સોફ્ટનેસ હોય છે, ડ્યુરેબિલિટી બી હોય છે, ફરી બી હોય છે. વેલ્વેટ ફેબ્રિક વધારે પ્રમાણમાં ગાઉન, ઇવનિંગ ગાઉન્સ એના યુઝમાં વધારે યુઝ થતું હોય છે. એવી જ રીતે અપહોલ્સ્ટ્રી જેમ કે સોફા બનાવવામાં, પિલોઝમાં એના પણ એનો યુઝ થતો હોય છે. એની પ્રોપર્ટીઝ છે એ થિક છે વધારે, એટલે એ યુઝ્યુઅલી ગાર્મેન્ટ્સમાં ઓછું યુઝ થતું હોય છે પણ ઇવનિંગ ગાઉન્સ, વન પીસીસમાં એ યુઝ થતું હોય છે. નેક્સ્ટ ફેબ્રિક વિશે આપણે જાણીએ હવે. A soft yet firm sheer fabric of plain weave, generally made of comber hard twisted single yarns, although ply yarns are also used. It is generally 100% cotton. Blends include polyester or linen. Can be solid dyed or printed. Properties. It is sheer and lightweight fabric. It has a soft feel. It drapes and gathers very well. Generally 100% cotton and less resilient. Uses voile fabric. Ladies' dresses, skirts and dress lining. Accessory fabric in apparels. વોઇલ ફેબ્રિક વિશે જાણ્યું તો એ એક નેચરલ ફાઇબર કોટન બ્લેન્ડ ફાઇબર છે જે એકદમ જ લાઇટ વેટ હોય, સિંગલ ટ્વીલ વીવ છે એટલે એકદમ જ લાઇટ વેવ અને પહેરવામાં ઇઝી, બ્રેથેબલ ફેબ્રિક, ઇઝીલી ડાયેબલ ફેબ્રિક બિકોઝ કોટન બ્લેન્ડ છે એટલે આ ફેબ્રિક યુઝીસમાં આપણને ગાર્મેન્ટના યુઝમાં વધારે થતું હોય છે. આ એના પ્રોપર્ટીઝ અને યુઝીસ હતા. નેક્સ્ટ ફેબ્રિક જોઈએ આપણે. This fabric is much warm, flexible, stretchy, and wear to comfort, therefore get popularity. Single jersey is webbed, knitted fabric which is formed by one set of needles. Single jersey fabrics are manufactured by webbed knitting technique. Here, interloping of single yarn takes place. It is manufactured on circular knitting machine with soft twisted yarns. Properties of single jersey fabric. In single jersey, face side and back side appearance is different. High stretch ability and elastic recovery. Soft and resilient. High drapability and good fall. Dimensional stability is low. High shrinkage in natural fiber. Uses. Single jersey is the most used for making t-shirts in textile. Used for sportswear and manufacturing undergarments. It's also used for industrial and medical purposes. આ ફેબ્રિક વિશે આપણે જાણ્યું તો સિંગલ ટ્વિલ વીવ તો એક જ નેટિંગ હોય, એક જ પ્રકારથી નેટ થાય પણ એની આગળ અને પાછળની બાજુ અલગ અલગ હોય, સેમ ના જોવા મળે. બેસ્ટ ડ્યુરેબિલિટી હોય એની સિંગલ નિટિંગના કારણે. ઇલાસ્ટિક રેઝિલિયન્સ ઇઝ ગુડ કે જેટલું બી સ્ટ્રેચ થાય પાછું આવી જાય, જે ઇઝીલી આપણે હોઝિયરીના નામે એને ઓળખતા હોઈએ છીએ. હોઝિયરી મટીરિયલ્સ આર સિંગલ નેટ મટીરિયલ્સ જેનાથી આપણા ટી શર્ટ્સ, અંડરગાર્મેન્ટ્સ એ બધું જ બનતું હોય છે. તો હોઝિયરી મટીરિયલ્સ આર ધી બેસ્ટ એક્ઝામ્પલ ઓફ સિંગલ નેટ ફેબ્રિક. નેક્સ્ટ ફેબ્રિક વિશે જાણીએ. Jersey. Double jersey is webbed knitted fabric which is formed by two sets of needles. Double jersey fabric is almost similar to the single jersey fabric, but in double jersey face and backside appearance is same.
It can be 1:1 rib, 2:2 rib, 2:1 rib, etc. Properties: high stretch ability and elastic recovery than single jersey. Soft and resilient, high drapability and good fall. Dimensional stability is low. High shrinkage in natural fiber. Uses: double jersey fabric used as laser wear manufacturing men's, women's and kids wear as accessory fabric. Used in sportswear for collar and cuff. Used for manufacturing undergarments. ડબલ જર્સી નેટ ફેબ્રિક જેમ આપણે જોયું એ પ્રમાણે સિંગલ નેટ કરતાં અલગ હોય છે. સિંગલ નેટની બંને બાજુ અલગ હોય છે, જ્યારે ડબલ નેટમાં બંને બાજુ સેમ દેખાતી હોય છે. એની ડ્યુરેબિલિટી અને એનું સરફેસ લશ્ચર સિંગલ નેટ કરતાં વધારે લશ્ચરસ હોય છે. થિકનેસમાં બી આ ફેબ્રિક સિંગલ નેટ કરતાં થોડું વધારે થિક હોય છે. સારી ક્વોલિટીના ગાર્મેન્ટ્સ, ટી શર્ટ્સ, મેન્સવેર, સ્પોર્ટ્સવેર અને હોઝિયરી એ ડબલ નેટ ફેબ્રિકથી બનતું હોય છે. નેક્સ્ટ ફેબ્રિક આપણે જોઈએ. The fabric looks as if it is made from multiple cords laid parallel to each other and then stitched together. It's the ribbed pile fabric with a high luster and soft feel, made with extra filling threads which floats over the ground threads. After weaving these loops, threads are cut, brushed, forming a pile. Properties: it is warm, it is a durable fabric, it is a thick and stable fabric. It absorbs and releases moisture quickly. Uses: corduroy used for better cloths, draperies, and upholstery. Made into pants or trousers, sports jacket, and shirts. Used as skirts, suits, slacks, children clothes, and dresses. Generally, a set number of yarns are used for the formation of fabrics. આપણે લાસ્ટ ફેબ્રિક જોયું કોડ્રોય. કોડ્રોયની પ્રોપર્ટીઝ છે એ ડબલ વીવ છે, એટલે થિકનેસમાં રહેશે. અલગ અલગ કોર્ડ જોઈન્ટ કર્યા હોય એવી ઇફેક્ટ આપે છે. ડ્યુરેબિલિટી બી એની છે, થિકનેસ બી છે. એકદમ જ તે થિક ફેબ્રિક છે, એટલે વિન્ટર્સમાં કે જ્યાં બરફવાળી જગ્યાએ ત્યાં વધારે યુઝ થાય. એનો યુઝ અપહોલ્સ્ટ્રી, સોફા, બેડ કવર્સ, બેડ લિનન્સ બનાવવામાં થતો હોય છે. એની સાથે પેન્ટ્સ, જેકેટ્સ, કિડ્સ ગાર્મેન્ટ્સ બનાવવામાં પણ કોડ્રોયનો યુઝ થતો હોય છે. આ સાથે આ ટોપિક અહીંયા જ કમ્પ્લીટ થાય છે, જે છે ક્લાસિફિકેશન એન્ડ પ્રોપર્ટીઝ ઓફ ટેક્સટાઇલ ફાઇબર્સ એન્ડ યુઝિસ. આશા રાખું છું કે આ માહિતી આ ટોપિક માટે પૂર્ણ હશે. આ ટોપિક અહીંયા જ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.